વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને દરેકને પ્રેમાળ શુભેચ્છાઓ પાઠવું છું. આપણે આ વર્ષના બીજા મહિનાના પહેલા દિવસે પ્રવેશ કર્યો છે. પ્રભુ મને સુવચન આપી રહ્યા છે. શું તમે તેની અપેક્ષા રાખતા નથી? પ્રભુએ આ વર્ષ માટે એક વચન આપ્યું હતું, જાણો છો ને? હું તમારી પાસે આવીને તમને આશીર્વાદ આપીશ એવું કહ્યું છે ને? શું પ્રભુ આપણને એ જ રીતે આશીર્વાદ આપતા નથી? તે માટે તેમની સ્તુતિ કરો. આ મહિના માટે પ્રભુ મને શું આશીર્વાદ આપવા માંગે છે જો તમે આમ કહો છો તો? ગીત શાસ્ત્રની પુસ્તક તેના 128ના 4થા વચનમાં, હા, નિશ્ચય જે યહોવાને માન આપે છે તે આશીર્વાદિત થશે. અને પ્રભુ તમને તમારા જીવનમાં આ મહિનામાં પણ આશીર્વાદ આપશે, અને તે તમને ભરપૂર રીતે એવી રીતે આપશે. અને તે વિવિધ રીતે આશીર્વાદ આપશે. તે કેવી રીતે આપશે જો તમે આમ પૂછો છો તો? પરિવાર માટે એક આશીર્વાદ, એટલે કે પહેલાં તો પ્રભુ કહે છે, તમે તમારા હાથની મહેનત ખાશો. નોકરી પર તમારી આવક અને નોકરીમાં તમારા હાથની મહેનતથી આશીર્વાદિત થશો. તે પહેલી વસ્તુ છે. બીજું, તમારી પત્ની તમારા ઘરના હૃદયમાં ફળદાયી વેલા જેવી થશે. એ છે તમારા પરિવારના આશીર્વાદ. તારી પત્ની બુદ્ધિમાન સ્ત્રી અને ઘરમાં ફળદાયી વેલાની જેમ રહેશે, અને તે તમારી પત્નીના દ્વારા તમને પુરસ્કાર મળવાનો છે, અને તમારા પરિવારને ભલાઈ પ્રાપ્ત થવાની છે અને આશીર્વાદ મળશે. તે છે તમારા પરિવારના આશીર્વાદ. ત્રીજું, પ્રભુ કહે છે કે તમારા બાળકો તે તમારી મેજની આસપાસના જૈતુનના રોપા જેવા થઈ જશે. આ છે પરમેશ્વરનો આશીર્વાદ. એ છે તમારા પરિવારનો આશીર્વાદ. તમે લોકો તમારા બાળકોના બાળકો અને ઇઝરાયલની શાંતિ જોવાના છો. વંશજોના આશીર્વાદ. અને પછી આ મહિનામાં પ્રભુ તમને વચન આપે છે, હું તમને એવા આશીર્વાદ આપીશ. તમારા હાથની મહેનત તે ધન્ય થશે. તમારી પત્ની આશીર્વાદરૂપ બની જશે. તમારા બાળકો આશીર્વાદ પામશે. તમારા વંશજો આશીર્વાદ પામશે. અને એ જ પ્રભુની ઈચ્છા છે. તમારા પરિવારમાં કંઈક અભાવ છે, શાંતિનો અભાવ, પ્રેમનો અભાવ અથવા તો એકતાનો અભાવ છે. શું પરિવારમાં આશીર્વાદનો અભાવ પણ છે? પ્રભુ તેને બદલી નાખશે અને તમારા પરિવારને સંપૂર્ણ રીતે આશીર્વાદ આપશે. પ્રભુ તમારા કુટુંબને નાના સ્વર્ગમાં ફેરવી નાખવાના છે. જો તમે વિશ્વાસથી કહો કે પ્રભુ, આ આશીર્વાદ મારા અને મારા પરિવાર માટે છે, તે હું વિશ્વાસ કરું છું, અને તમે જેમ કહ્યું છે તેમ તમે મને આશીર્વાદ આપશો. પરંતુ જે માણસો પરમેશ્વરનો ભય રાખે છે તેમને જ આશીર્વાદ મળશે. જેઓ પ્રભુનો ભય રાખે છે અને તેમના માર્ગ ઉપર ચાલી રહ્યા છે તે દરેકને આશીર્વાદ મળશે. તેથી પ્રભુનો ભય તમારી અંદર હોવો જોઈએ. તમારે તેમના માર્ગમાં ચાલવું જોઈએ. શું તમે પ્રતિબદ્ધ કરશો? શું એવી રીતે પરિવારનું નેતૃત્વ કરશો? બાઇબલના અનુસાર તમારે તમારી પત્ની અને બાળકોને અનુસરવું જોઈએ અને એમને પ્રેમ કરવો જોઈએ. તેમને સ્નેહ બતાવવો જોઈએ અને એકતામાં રહેવું જોઈએ. અને પ્રભુનો ભય રાખીને હું પોતાને અને મારા પરિવારને પ્રતિબદ્ધ કરું છું, અમે કુટુંબ તરીકે તમારા માર્ગે ચાલીશું પ્રભુ. જો તમે એવી રીતે પ્રતિબદ્ધ કરશો, પરિવારમાં આશીર્વાદ હાજર થશે. શું વિશ્વાસ કરો છો? શું પ્રભુએ વચન આપ્યું નથી? શું હવે આપણે પ્રાર્થના કરીએ? પ્રભુને જોઈને કહો કે હે પ્રભુ, મારા કુટુંબને પ્રેમ કરવા બદલ તમારી સ્તુતિ થાવ. મારા પરિવારને આશીર્વાદ આપવા બદલ તમારી સ્તુતિ થાવ. અને હું પણ તે ઈચ્છું છું. તમે વચન આપ્યું હતું તેમ મારા હાથના જે મહેનત છે તેને આશીર્વાદ આપો. મારા આવકને ગુણાકાર કરો. અને મારી જે પત્ની છે તેને પણ તમે આશીર્વાદ આપો અને તેનો ફળદાયી વેલા તરીકે ઉપયોગ કરો. હે પ્રભુ, મારા બાળકોને જૈતુનના રોપાની જેમ આશીર્વાદ આપો. તમે તમારા બાળકોના બાળકો જોશો એ વચનનો આશીર્વાદ મને આપો અને મારા પરિવારને આશીર્વાદ આપો. ઈસુ ખ્રિસ્તના નામમાં મને આ આશીર્વાદ વારસામાં મળ્યો છે. આમેન, આમેન.